રાજ્યમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। સવારે 4 થી લઈને 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં 41 તાલુકાઓમાં વરસાદના સમાચાર સામે આવ્યા, જ્યાં મહીસાગર જિલ્લાના ગોધરા તાલુકામાં સૌથી વધુ વરસાદી માહોલ જોવા મળ્યો છે। મહત્વનું છે કે જે પ્રમાણે સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, 2 કલાકમાં 1.5 તાલુકાઓમાં જે પ્રમાણે વરસાદના સમાચાર સામે આવ્યા છે। નોંધનીય છે કે લુણાવાડા અને સાથે જ ખેરાલુ તાલુકામાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે। 39 તાલુકાઓમાં 1.5 ઇંચ સુધીનો વરસાદી માહોલ જામ્યો છે। તો રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે। છેલ્લા 24 કલાકમાં 134 તાલુકાઓમાં વરસાદના સમાચાર, જ્યાં સૌથી વધુ વરસાદ મહીસાગરમાં જોવા મળી રહ્યો છે। મહીસાગરના ગોધરમાં 2.5 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે, જ્યારે ખેરગામ અને સાથે જ લુણાવાડામાં 1.5 ઇંચ સુધીનો વરસાદી માહોલ જોવા મળ્યો। વલસાડના ધરમપુરમાં અને સાથે જ શહેરામાં 1.25 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે। પારડી અને સાથે જ ગોવિંદગુરુ લીંબડીમાં પણ 0.5 ઇંચ સુધીનો વરસાદ। વધુ માહિતી સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક આપણી સાથે લાઈવ જોડાયા છે। આયુષી, રાજ્યમાં ફરી વરસાદે દેખા દીધી છે। આવનારા સમય માટે શું વધુ આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે? अलग अलग वरसादी सिस्टमों फरी एक वખત સક્રિય થઈ ચૂકી છે। જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું હતું તેની સીધી જ અસરો હવે રાજ્યની અંદર શરૂ થઈ ચૂકી છે। રાજ્યની અંદર આગામી 24 કલાક એટલે કે આજના દિવસે રાજ્યના ઘણા બધા ભાગોની અંદર ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદ છે તે પડવાનો છે, જેની અંદર દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે। મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિતના અલગ અલગ ભાગોની અંદર વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। મધ્યમ વરસાદ પડી શકે છે। બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, ડીસા, પાલનપુર, થરાદમાં પણ વરસાદ પડી શકે છે। આ અલગ અલગ જે બે જેટલી વરસાદી સિસ્ટમો છે તેની સીધી જ અસર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પડવાની છે। અને જે રીતે જે 9 તારીખ બાદ ફરી એક વખત વરસાદનો રાઉન્ડ શરૂ થશે તેની જે આગાહી કરવામાં આવી હતી તે મુજબ રાજ્યના અલગ અલગ જિલ્લાઓની અંદર વરસાદ વરસવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે। અમદાવાદમાં પણ વહેલી સવારથી જ જે ધીમી ધારે વરસાદ છે તે વરસી રહ્યો છે, એટલે કહી શકાય કે આવનારા 2 દિવસ રાજ્યની અંદર વરસાદી માહોલ જોવા મળશે। બિલકુલ આયુષી, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જે પ્રમાણે હજુ પણ 2 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે।